શિક્ષણના સિતારાઓનું સન્માન 2026માં 132 વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન. ઈદગાહ વાડી, મુન્દ્રા ખાતે રવિવારના રોજ શિક્ષણના સિતારાઓનું સન્માન 2026 નામનો ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન કુલ 132 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 10, ધોરણ 12 તેમજ ગ્રેજ્યુએટ થયેલા એવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમણે પોતાના અભ્યાસમાં 60% કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા હતા. સન્માનિત વિદ્યાર્થીઓને ટ્રોફી, સર્ટિફિકેટ અને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મૌલાના સબ્બીર દ્વારા પવિત્ર તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી. ત્યારબાદ સ્વાગત પ્રવચન, પ્રાસંગિક પ્રવચન તેમજ ટ્રસ્ટના પ્રમુખ દ્વારા ટ્રસ્ટની વિવિધ કામગીરી અને શિક્ષણ ક્ષેત્રે આપવામાં આવતા યોગદાન અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ શિક્ષણ, મહેનત અને ઉજ્જવળ ભવિષ્ય અંગે પોતાના વિચારો અને સંકલ્પો રજૂ કર્યા હતા. વક્તૃત્વ સ્પર્ધા અને સન્માન કાર્યક્રમને વૈકલ્પિક રીતે ગોઠવવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ, રસ અને જીવંતતા જળવાઈ રહી હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહેનતુ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો તેમજ અન્ય વિદ્યાર્થીઓને પણ વધુ મહેનત કરવા માટે પ્રેરણા આપવાનો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, સમાજના આગેવાનો તથા મહેમાનોની ભારે ઉપસ્થિતિ જોવા મળી હતી. આયોજકોએ જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં સકારાત્મક પ્રેરણા, આત્મવિશ્વાસ અને શૈક્ષણિક સ્પર્ધાત્મકતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ભવિષ્યમાં પણ આવા પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન સતત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ હાજી સલીમભાઈ જત, રહીમભાઈ ખત્રી, સુલતાનભાઈ તુર્ક, હનીફભાઈ મેમણ, શકુરભાઈ સુમરા, હાજી રમજાનભાઈ ચાકી, હાજી અબ્દુલ્લાભાઈ ચાકી, સિકંદર રાયમા, ઇસ્માઇલભાઈ તુર્ક, અસલમભાઈ તુર્ક, રફીકભાઈ તુર્ક, ઓસમાણભાઈ આગરિયા, ડોક્ટર હનીફ આગરિયા, ડોક્ટર હસન આગરિયા, હાજી નૂર મહમ્મદ મંધરા, સદ્દામભાઈ મીઠાણી, જકરિયાભાઈ સાટી, મકસુદભાઈ ખત્રી, ઇમરાભાઈ ખત્રી, કાઉન્સિલર, અબ્દુલ રહીમભાઈ તુર્ક, શબીર અહેમદ ખત્રી, સબ્બીરભાઈ ધ્રુયા, મૌલાના સબીર, મૌલાના અસફાક, મૌલાના અલ્તાફ તથા અન્ય આગેવાનો અને મહેમાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુલામ દસ્તગીર ખત્રી, સિરાજ મલેક, ઇમ્તિયાઝ મોયડા, મોહમ્મદ યુસુફ ખત્રી, જુમાભાઈ જમાદાર, યાસર ખત્રી, સાદ ખત્રી, અહેમદ રજા ખત્રી, ઓસમાણ ઓઢેજા, ફારૂક સુમરા, અબ્દુલભાઈ, મજીદભાઈ અને ગફૂરભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમની અથાગ મહેનત, આયોજનક્ષમતા અને સમર્પણના પરિણામે કાર્યક્રમ સફળ અને યાદગાર બન્યો હતો. કાર્યક્રમના અંતે દુઆ-એ ખૈર સૈયદ મોહમ્મદ રજા બાપુ દ્વારા ગુજારવામાં આવી હતી.